ગંગા નદીના એક ભાગના પાણીએ નિશાસો નાખતા વિચાર્યું, આ તે કાંઈ જિંદગી છે, આખો દિવસ વૈયા જ કરવાનું, ક્યાંક પથ્થર ભટકાય તો ક્યાંક વળાંક આવે, આ ગંગા છે તે ઊભું રહેવાનું નામ જ નથી લેતી. એવામાં એક વળાંક પર એક ખાડો આવ્યો અને આ પાણી અથડાઈને ખાડામાં ગયું અને ગંગા આ પાણીને મૂકીને પોતાના માર્ગે આગળ વહેતી ગઈ. હવે પેલા પાણીએ વિચાર્યું, હાશ, કેવી શાંતિ વાળી જિંદગી છે અહીંયા. આ ગંગાએ તો થકવાડી દીધા હતા દોડાવીને. થોડાક દિવસ તો ખૂબ મજા કરી, પરંતુ પછી એ સ્થિર પાણીમાં કીડા પડવા લાગ્યા, પાણીમાંથી વાસ આવવા માંડી, તડકો પડ્યો અને ધીમે ધીમે સુકાઈ ગયું. મિત્રો, ક્યાંક આપણી અવસ્થા પણ આ જ છે. રોજ કામ કરવાથી થાકી જઈએ ત્યારે વિચારીએ કે ક્યાંક આરામ મળી જાય તો સારું, પરંતુ એક વાર સૌ ભૂલી ગયા કે ગંગા વહેતી રહે છે, પરંતુ છેલ્લે સાગરમાં જઈને મળે છે, પછી શાંત થાય છે અને આરામ કરે છે. એવી જ રીતે આપણો છેલ્લો આધાર પરમાત્મા છે. એમને મળ્યા પછી જ આરામ કરવો જોઈએ. ત્યાં સુધી પોતાના લક્ષ્ય માટે સતત મહેનત કરતી રહેવી જોઈએ. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.